તો 2 દિવસ રાજ્યમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે। 2 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરને કારણે જુલાઈમાં આવશે અતિ ભારે વરસાદ। 5 થી 12 જુલાઈ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો અષાઢી બીજે સાંજના સમયે સારો વરસાદ આવશે। 12 થી 14 જુલાઈ પશ્ચિમ ઘાટથી આવતો પવન રાજ્યમાં વરસાદ લાવશે। તો સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે। અતિ ભારે વરસાદ આ 2 દિવસમાં રહેશે। અને 1 જુલાઈમાં મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। વડોદરા અને આણંદ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ હળવા મધ્યમ અને ક્યાંક વરસાદની ભારે ઝાપટા પડી શકે 30 ને 1 જુલાઈમાં। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 1 જુલાઈમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે અને લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલ દાહોદ વગેરે ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। હજુ સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદની ખેંચ છે, એટલે આ ભાગોમાં પણ હિંમતનગર વગેરે ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની ખેંચ જણાય છે, એવા વાવર મળ્યા છે। આ ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં વરસાદ થશે। જામનગરના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 5મી જુલાઈથી 12મી જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હવે વરસાદના સંજોગો ઉજળા થયા છે અને જુલાઈ માસ છે એ વરસાદનો ધોરી માસ છે। તારીખ તો